ચણા અને ધાણાની કેવી વેરાયટી પસંદ કરવી એની માહિતીની વાતચીત આપણે આજે કરવાની છે. ખાસ આપણી સાથે અત્યારે અતુર એગ્રીના માલિક એવા ભાવેશભાઈ ડોબરિયા જોડાયેલા છે. સૌ પ્રથમ આપ સૌ ખેડૂત પુત્રને આ સાગર રાસડિયા ખેડૂત પુત્રના વંદન અભિનંદન. તો ભાવેશભાઈ, ઘણા બધા ખેડૂતો અમને ફોન દ્વારા મેસેજ દ્વારા એવું પૂછી રહ્યા છે કે ભાઈ માર્કેટમાં નવી વેરાયટીનો જે વે ચાલી રહ્યો છે તો અમારે નવી વેરાયટી વાવી છે, પણ અમને ઘણા બધા ખેડૂતો નવી વેરાયટી વાવી દે છે, પછી એ પ્રશ્ન આવે છે કે ભાઈ નવી વેરાયટી તો વાવી દીધી પણ એમાં અમે થાપ ખાઈ ગયા, એમાં અમારે નુકસાન થઈ ગયું, જે સિઝનમાં અમારે ઉત્પાદન લેવું હતું એ ઉત્પાદન નથી આવ્યું, તો એની માટે તમે શું સંદેશ આપશો? બધા ખેડૂત મિત્રોને મારે ખાસ જણાવવાનું કે નવી વેરાયટી અપનાવે બહુ સારું કહેવાય છે. યસ, નવીનતા હોવી જોઈએ, પણ નવી વેરાયટી અપનાવવા માટે ખેડૂતોને ખાસ કાળજી લેવી જોઈએ. ઓકે, કે આપણે પહેલી વાર નવી વેરાયટી કોઈ બજારમાં આવી છે યસ, તો એ વેરાયટીનું આપણે 10 કિલોનું જ વાવેતર કરવું જોઈએ એક વીઘામાં, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ગ્રાઉન્ડ લેવલે આપણે, કેમ કે એની ઉપર આપણે 3 થી 4 મહિના કામ કરવાનું છે. ઓકે, તો ગ્રાઉન્ડ લેવલે આપણને ખ્યાલ આવે કે આપણે જે વેરાયટી 10 કિલો વાવી છે એની બાજુમાં નવી વેરાયટી વાવી છે, એની બાજુમાં આપણે જે જૂની વેરાયટી જે પસંદ કરવી છે XYZ 4 નંબર 5 નંબર કે કોઈ બી વસ્તુ, એની અવેજીમાં આપણને કેટલું પ્રોડક્શન આવે છે, તો એ પ્રોડક્શન આવ્યું એ કેટલા ખર્ચે આવ્યું અને કેટલું થયું એ મહત્વનું છે. બરોબર, કે સેમ ખર્ચો, સેમ માઇક્રોન્યુટન, એક સરખું પાણી, બધી વસ્તુ આપવાથી આપણને જે 10 કિલો નવી વેરાયટી વાવી છે એમાં આપણને કેટલું આપણને બેનિફિટ છે એ વસ્તુને કાળજી રાખીને અને આપણે નવી વેરાયટીની પસંદગી કરવી જોઈએ. તો ખૂબ સરસ મજાની વાતચીત આપણને અતુર એગ્રીના ભાવેશભાઈ ડોબરિયાએ કરી કે ભાઈ નવી વેરાયટીમાં શું શું બાબતોનું ધ્યાન રાખવું. કહેવાય છે કે જૂનું હોય એ હોનું હોય, તો એવી રીતના ખેડૂત છે ચતુર કે જે વાવે બિયારણ અતુર. તો હવે શિયાળુ સિઝન ટૂંક સમયમાં ચાલુ થવાની ભાવેશભાઈ, રાઈટ. તો તમે ચણાની કેવી કેવી વેરાયટીઓ લઈને અત્યારે માર્કેટમાં આવ્યા છો અને તમારો પડઘમ જે વાગી રહ્યો છે માર્કેટમાં અતુરને લઈને, તો એ શા માટે વાગી રહ્યો છે? ખાસ કરીને તો ખેડૂતોને જણાવવાનું કે અમારી પાસે અમે જે બિયારણ હોય છે એ સ્યોરિટી વાળું હોય છે. ઓકે, કે અમારી પાસે ચણાની જે વેરાયટીઓ છે તે જે જૂની બધી વેરાયટી અમારી પાસે છે, 3 નંબર 5 નંબર ને સફેદ ચણા વિક્રમ ફૂલે. ઓકે, બરોબર, આ વેરાયટીઓ છે જે ખરેખર ખેડૂતોમાં સક્સેસ છે એરિયા વાઇઝ, કે કોઈ એરિયામાં 5 નંબર થતું હોય તો એ લોકો 3 નંબરની પસંદગી ન કરતા હોય, કોઈ 3 નંબર થતું હોય તો એ 5 નંબરની પસંદગી ન કરતા હોય. પણ ખેડૂતોને હંમેશ એ ધ્યાન રાખવું જોઈએ કે આપણી પાસે વ્યવસ્થા કેવી છે, કે પાણીની, સમયની, લેબરની જે કઈ વ્યવસ્થા છે એને ધ્યાનમાં લઈને અને આપણે વેરાયટીની પસંદગી કરતા હોઈએ છીએ. તો એ જે વેરાયટીમાંથી ખેડૂત જે પસંદ કરે છે એને એવી જ રીતે કે આગળ વધવાનું હોય છે. ઓકે, કે ખેડૂતો પાસે અત્યારે સમય છે નહીં, એની પાસે સમય લિમિટેડ સમય છે. ઓકે, એટલે એની જે યોગ્યતા મુજબ જે એને અનુકૂળતા આવે એ વેરાયટી એને પસંદગી કરવી જોઈએ છે. આપણું શું છે કે આપણે એક સારી વેરાયટી એને કઈ રીતે પ્રદાન કરીએ એ આપણી ભાવના હોવી જોઈએ. તો એમાં જે રીતના કીધું 3 નંબરના ચણા, 5 નંબરના ચણા, ફૂલે વિક્રમ ચણા, એ જ રીતના મોટા કાબુલી ચણા, એ તમામ પ્રકારની અલગ અલગ પ્રકારની અતુર પાસે વેરાયટી છે. હવે ઘણા ખેડૂતો ધાણાનું પણ વાવેતર કરવા માંગતા હોય છે, તો ધાણામાં તમે કેવી કેવી વેરાયટીઓમાં કામકાજ કરો છો અને એમાં કેવી ક્વોલિટી આપો છો? ધાણામાં અમે 2 વેરાયટી આપીએ છીએ. ઓકે, ધાણા અને ધાણી બંને. ઓકે, બરોબર, કે એની અંદર છે ને સારું એવું મિક્સિંગ વગરનું પ્લોટિંગ લીધું હોય. યસ, અને એને સારા કોલ્ડમાં રાખી અને મેન્ટેન મોઇસ્ચર ને કલર મેન્ટેન કર્યો હોય, અને પછી સારું ગ્રેડિંગ કરી અને એને સારી રીતે પેકિંગ કરીને આપણે ધાણા વેચતા હોઈએ છીએ. ધાણા ધાણીમાં, બરોબર, જેના ક્યાંય પ્લોટિંગ કે ફૂલ હુંઘી એમાં કઈ વસ્તુ હોતી નથી, તો ઓપન માર્કેટની વેરાયટી છે. જર્મિનેશન ટેસ્ટિંગ કરીને અને આપણે માર્કેટને દેતા હોઈએ છીએ. ઓકે, તો વ્યાજબી ભાવે અત્યારે અતુર એગ્રી ઘણા બધા બિયારણ લઈને આવી રહ્યું છે અને ઘણા બધા ડીલર પાસેથી પણ તમને આના બિયારણ મળવાના છે. શિયાળુ વાવેતરમાં ખેડૂતો વધારે ઉત્પાદન લઈ શકે તમારી સાથે જોડાઈને, તો ખેડૂતોનો તમે તમારા બિયારણ પ્રત્યે શું કહેવા માંગશો? દરેક ખેડૂત મિત્રોને મારે એટલું જણાવવાનું છે કે ભાવ અને ક્વોલિટી 2 વસ્તુ ખેડૂતોને મેટર કરે છે. ઓકે, કે સારી ક્વોલિટી અને સારા ભાવ થી જ આપણે ખેડૂતોને આગળ વધવું જોઈએ. ખેડૂતોને કેટલું થયું એ મહત્વનું નથી, કેટલું વધ્યું એ મહત્વની વસ્તુ છે. કેમ કે કેલ્ક્યુલેટર લઈને જ બેસવાનું હોય છે. ખેડૂતો ત્યારે જ આપણે આગળ વધીએ, અને ખેડૂત છે તો જ આ કંપની છે. અને ખેડૂતના માધ્યમથી જ અમે આજે ગ્રોથ કરી રહ્યા છીએ, એ ખેડૂતોના જ માધ્યમથી. આમાં અમારો 1% છે, ખેડૂતોના 99% ભાગ છે. ઓકે, ખેડૂતોના માધ્યમથી જ આપણે આ કંપનીને આગળ લઈ જવાની છે અને ખેડૂતો જ આગળ લઈ જાય છે. ઓકે, તો અતુર એગ્રી સાથે તમે જોડાઈ શકો છો અને એનું એક સેન્ટેન્સ ખૂબ મને મજા આવે છે
કે ભાઈ ખેડૂત છે ચતુર જે વાવે બિયારણ અતુર, તો નીચે એના કોન્ટેક્ટ નંબર આપેલા છે. નજીકના ડીલર ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને પણ તમે બિયારણ ખરીદી શકો છો. વધારે માહિતી માટે પણ તમે નીચે જે નંબર આપેલો છે એમાં કોલ કરીને વાર્તાલાપ કરી શકો છો. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન. જે ખેડૂતો અતુરનું બિયારણ વાવે છે, જ્યારે ઉગી જાય ત્યારે પણ આપણે એને મળવાના છીએ. તો આપણા ખેડૂત પુત્ર ગુજરાતીમાં તમે જોડાતા રહો.